ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ મુદ્દે યુવરાજસિંહના આરોપ। સરકારી ભરતીમાં 2 ઉમેદવારો સામે યુવરાજસિંહના આરોપ। કેતન શાહ અને રણજીત ઓડે રૂપિયા લઈ લોકોને સરકારી નોકરી અપાવી। રાજકીય સંબંધોની મદદથી સરકારી ભરતીમાં સીધું સેટિંગ કરાયું। ન માત્ર પોલીસ ભરતી પણ અન્ય સ્થળે પણ ભરતી કરાવી હતી। જૂનાગઢમાં મહિલા એએસઆઈને ગેરકાયદેસર ભરતી કરાવી। સબ ઓડિટરમાં પણ ઉમેદવારને નોકરી અપાવી હતી। એમપીએચડબલ્યુની પરીક્ષામાં ડમી ઉમેદવાર બેસાડ્યા। સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એ સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક નેક્સસ ચાલી રહ્યા છે। બનાસકાંઠાના દિયોદર ખાતેથી અમારી પાસે જે માહિતી બહાર આવી કે જે બે વ્યક્તિઓ છે, કથિત રીતે જોવા જઈએ તો કે ભાઈ કેતન શાહ અને જે રણજીત ઓડ છે, એ બંને વ્યક્તિઓ જે ઉચ્ચ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો છે એમના નામે ચરી ખાતા હોય એવું લાગી રહ્યું હતું। એટલે એમના નામે એને 5 લાખ 10 લાખ વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લઈ અને નોકરી આપવાનું સપનું એમને દેખાડ્યું હતું। એટલે આ પ્રકારની માહિતી જ્યારે અમારી સમક્ષ આવી તો અલગ અલગ ભરતી કૌભાંડો અમારી સામે આવ્યા અને ભરતી કૌભાંડમાં જે વ્યક્તિનો ભોગ બન્યો છે એ ભોગ બનનાર વ્યક્તિ જ્યારે અમારી પાસે આવીને રજૂઆત કરી કે પોલીસ અમારે ફરિયાદ લેતી નથી, તો અમે ઝડપથી એ બાબતમાં પણ સંજ્ઞાન લીધું કે પોલીસ આ લોકોની ફરિયાદ દાખલ કરે।